મિત્રો, ભારત માતા કી જય, વંદે માતરમ। હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આપની વચ્ચે દરરોજ નવા નવા મુદ્દા સાથે આપણી ચેનલ આપણે કંઈક નવું કરીએમાં આવું છું। આજે પણ આવ્યો છું। આપણો મૂળ મંત્ર વિશ્વાસઘાતથી બચવું એ આપણો મૂળ મંત્ર છે। સમાચારની શરૂઆત કરીએ। હવે ડબલ એન્જિનની સરકારના નેતાઓ જાગ્યા છે। ગુજરાત સહિતના રાજ્યમાં જળ જીવન મિશનમાં ગેરરીતિઓ જે થઈ છે એવું સામે આવ્યું છે, એટલે હવે કાર્યવાહી કરવા નીકળશે, આવા સમાચાર આવ્યા છે। અમદાવાદની બાપુનગર જનરલ હોસ્પિટલમાં દર્દીને અપાયેલા ભોજનમાંથી ઈયળો નીકળી છે। આ કોઈ નવાઈની વાત નથી, પણ એના ઉપર એક્શન પ્રોપર નહીં લેવાના કારણે આ બધું વધતું જાય છે। વિદેશમાં ભણતા વિદ્યાર્થીઓનો ખર્ચ નથી વધ્યો, છતાં રૂપિયો સતત ધોવાતા વાલીઓને 2 લાખ સુધીનો બોજો વધી ગયો છે। કમાણી બહુ વધી ગઈ છે ને વાલીઓને, એટલા માટે ભરી શકે। મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટેક્સની આવક 2373 કરોડે પહોંચી ગઈ, 1000 કરોડ વધી ગઈ, પરંતુ સુવિધા ન વધી તેની પાછળનું મુખ્ય કારણ ભ્રષ્ટાચાર, અણઆવડત રીતે કરેલો વહીવટ, ગેરરીતિઓ સાથે આપેલા ટેન્ડરો અને ટકાવારીથી આપેલા ટેન્ડરો જવાબદાર છે। 7 વર્ષમાં પહેલી વાર ઈરાનનું ઓઇલ આવશે આપણે ત્યાં। રાજ્યના વાડીનાર બંદરે આવવા માટે જહાજ રવાના થયું। આ વિચાર કરો, આ સમાચાર શું સૂચવે છે કે 7 વર્ષથી ઈરાનનું પેટ્રોલ આપણે નહોતા લઈ રહ્યા ઓઇલ, કારણ કે આપણે અમેરિકાના દબાવમાં નહોતા લઈ રહ્યા। ખરેખર દેશની વિદેશ નીતિ એવી ન હોવી જોઈએ કે જે આઝાદી પછીથી આપણો ઢાંચો ચાલ્યો આવતો હતો અને એની અંદર આપણે બધાના સમથળ રાખીને ચાલતા હતા। આજે એ અખતરા એસિડ ટેસ્ટ કરવામાં ક્યાંક ને ક્યાંક ભારત દેશની પ્રજા જે ટેક્સ ભરી રહી છે એનું ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે। હવે બોલો, ડ્રાઈવર ગેંગ શરૂ થઈ ગઈ। ડ્રાઈવર ગેંગ છે એ MBA વિદ્યાર્થીની કિડની 6 લાખમાં ખરીદી અને 80 લાખમાં વેચી। આવી ગેંગો તો કેટલી છે। હમણાં 2 દાડા પહેલાં ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા એવું કહેતા હતા કે અમે ગેંગો ખતમ કરી નાખીએ। કઈ ખતમ કરી નાખી એમને એ જાણે, ભગવાન જાણે, પણ આ ગેંગ ચાલુ છે કે જે 8 લાખમાં કિડની ખરીદે, 6 લાખમાં, અને 80 લાખમાં વેચે। આ ગેંગ સારી કહેવાય। IRS હેરમાને સ્ટેટ GSTમાંથી તત્કાલ પરત બોલાવી લેવાયા। ભ્રષ્ટાચારની PMOથી CMO સુધી ફરિયાદ થઈ હતા। આ ચૂંટણી આવે ને એટલે ફરિયાદ થાય અને પછી એક્શન લે એટલે પાછા બધા નેતા એમ કે અમે કોઈને બક્ષતા નથી, પણ જે કરવાનું હતું એમણે કરી લીધું। સાબરમતીમાં દેશી દારૂનો ગૃહ ઉદ્યોગ ઘરમાં જ ચાલતો હતો। દારૂ ભરીને વેચતા હતા। વિડીયો વાયરલ થયા પછી પોલીસ દોડતી થઈ, બાકી પોલીસને કે આઈબીને કોઈને ખબર પડતી નહોતી। માત્ર ને માત્ર બીજી બધી ખબર પડતી હતી, એ ચાલતું હતું। સબ સલામતના દાવા કરતી ડબલ એન્જિનની સરકાર। અમદાવાદના ફૂડ ઉદ્યોગ પર ઈંધણનું ગ્રહણ થયું છે। જે ગ્રહણ લાગેલું છે ગેસની અછતના કારણે લાગ્યું છે અને હજારો લોકો, શ્રમિકો પોતાના વતનની વાટ પકડી છે। અને એક બાજુ લોકલાડીલા પ્રધાનમંત્રીથી માંડી અને દરેક માણસો એવી વાત કરે છે, કોઈ પ્રોબ્લેમ નથી। ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આવી વાત કરે, જે ખરેખર નિંદનીય બાબત છે। વાસ્તવિક વાતથી હંમેશા આપણે બધાને આગાહ કરવા જોઈએ એવું મારું માનવું છે। હવે બીજી વાત એવી છે કે જીવનની અંદર ક્યારે પણ કોઈ પણ વસ્તુમાં આપણે કંઈક વિચારીએ ને તો એમાં વ્યવહારુ ઉકેલ મળે। હવે આવકવેરાના નવા કાયદાની જોગવાઈઓ આજથી અમલમાં આવી છે। બહુ બધા કમાઈ ગયા છે ને, અત્યારે દેશનો પીરિયડ બહુ સારો છે, આખી મોંઘવારી છે જ નહીં, એટલે હવે એ એટલા બધા ઉત્સુક થઈ ગયા છે કે હોટલ અને બેન્ક્વેટમાં 1 લાખથી વધુ સામટા ચૂકવનારે ઇન્કમટેક્સને જાણ કરવી। સારું, બરાબર છે। દવાઓની જાળવણીમાં આરોગ્ય વિભાગની લાલિયાવાડી એવી છે કે દર્દીઓને એક બાજુ દવાઓના ફાંફા છે, કેટલાક લોકો સસ્તી દવા શોધે છે, ત્યારે 4 કરોડની દવાઓ એક્સપાયર ડેટ થઈ ગઈ। આ વહીવટ પ્રજાના પૈસાની બરબાદી દેખાઈ રહી છે।
પૂરતા તાપમાનમાં નિર્ધારિત રૂમને બદલે ખુલ્લા મેદાનમાં લાખો રૂપિયાની દવાઓ પડી રહે છે. સરકારે ડીંગો હાંકીને કુપોષણે માસૂમ બાળકોનો ભોગ લીધો. 6 વર્ષમાં 1.13 લાખ નવજાત શિશુએ કાયમ માટે આંખો મીચી દીધી. હવે આ શું સૂચવે છે કે તમે કુપોષણ જે છે ને 2.5 કિલો કરતાં પણ ઓછું વજન ધરાવતા શિશુઓની સંખ્યા ઘટતી નથી. વાવ થરાદ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન ગઈકાલે થયું. વિદેશ નીતિથી મોંઘવારી કાબૂમાં. શું મિત્રો તમને મને મોંઘવારી કાબૂમાં દેખાય છે? વિચારવાનું તમારે અને મારે છે. આપનો ખૂબ ખૂબ આભાર. આજે બસ આટલું જ.